નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકામાં તળાવમાં એક વ્યક્તિ ડૂબી જવાની ઘટના। તાલુકાના આવેલા સેગુવાડા અને દિવાળીપુરા વચ્ચે આવેલા તળાવનો બનાવ। તળાવમાં સ્નાન કરવા ગયેલા વ્યક્તિનું ડૂબી જતા મોત। 2 કલાકની ભારે જહેમત બાદ વડોદરા ફાયર ફાઇટરને મૃતદેહ શોધવામાં મળી સફળતા। તળાવમાં ડૂબી ગયેલા રાવજીભાઈ મગનભાઈ રાઠોડ ઉંમર વર્ષ 45 સંબંધીને ત્યાં રહેવા આવ્યા હતા। પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ડભોઈ તાલુકાના વડોદરા તાલુકાના વચ્ચે આવેલા દિવાળીપુરા ગામ પાસે આવેલા તળાવમાં ગરમીના કારણે સ્નાન કરવા ગયેલા આધેડ પુરુષ તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। મરણ જનાર પુરુષ રાવજીભાઈ મગનભાઈ રાઠોડ ઉંમર વર્ષ 45 રસુલાબાદ નવીનગરી વાઘોડિયાના રહેવાસી દિવાળીપુરા ગામે મહેમાન ગતિ માટે આવ્યા હતા। પોલીસે બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બિલાલ બુરાવાલા, રિપોર્ટર, ડભોઈ।